વડોદરાના માંજલપુરમાં આવેલ અલવાનગર કોદર તલાવડી અને મનહરનગરમાં રાત્રિના સમયે બે જૂથ વચ્ચે મારામારી અને પથ્થરમારો થયો હતો, જેમાં કેટલાક લોકોને પથ્થરના કારણે ઈજાઓ પણ પહોંચી હતી. બાદમાં ઘટનાની જાણ થતાં પોલીસ દોડતી થઈ હતી, જેમાં બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે બંને જૂથોમાંથી અક્ષય રાઠવા, ઈશ્વર બારોટ અને નામદેવ મોરેની ધરપકડ કરી અન્ય શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. એક અઠવાડિયા પહેલા રાજ્ય સરકારે નર્મદા નિગમના એક કાર્યપાલક ઇજનેરને ફરજિયાત નિવૃત્ત કર્યા હતા. ત્યારે હવે રાજકોટના તત્કાલીન જિલ્લા રજિસ્ટ્રાર અને હાલમાં ગાંધીનગર ખાતે ખેતીવાડી વિભાગમાં ઇન્ચાર્જ નિયામક તરીકે ફરજ બજાવતા MS લોખંડેને તેમના ભૂતકાળની ફરજોમાં બેદરકારી, રાજકોટનો એસીબી કેસ અને છેલ્લા 10 વર્ષના ખાનગી અહેવાલોને ધ્યાને લઈ રાજ્ય સરકારે તેમની ફરજમાંથી હકાલપટ્ટી કરી છે. નીટ પેપર લીક મામલે સીબીઆઈએ ગુજરાતમાં અલગ અલગ 7 જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. આ તપાસની શરૂઆત ગોધરાથી થઈ હતી, જેમાં ગોધરામાં 3 દિવસથી સીબીઆઈની ટીમ અલગ અલગ જગ્યાએ સર્ચ અને રેડ કરી રહી છે. ત્યારે હવે સીબીઆઈએ ખેડા, આણંદ અને અમદાવાદ તરફ તપાસ લંબાવી છે, જેમાં સીબીઆઈની ટીમ દ્વારા અમદાવાદના પરીક્ષા કેન્દ્રમાં સર્ચ કરવામાં આવ્યું હતું અને આ સાથે જ પરીક્ષા કેન્દ્ર સાથે જોડાયેલ લોકોની પણ હવે તપાસ કરવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે.